જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે કંદોરો અથવા તો તમે આને કંઠમાલાજી તરીકે બી ધરાવી શકો, જો આવી ટાઈપની તમે માલા ધરાવતા હોય તો. બાકી આ કંદોરામાં તમે ધરાવી શકશો. તો એના માટે મેં ગોલ્ડન મોતી લઈ લીધા છે, નાના મોતી, સાવ નાની સાઇઝના મોતી લીધા છે, અને એનાથી મોટી સાઇઝના મોતી લીધા છે. બે સાઇઝના મોતી લઈ લીધા છે. ગોલ્ડન મોતી આપણે પહેલાં પોરવી લેશું. અત્યારે ગોલ્ડન મોતી 4 લેવાના છે, કેમ કે હજી સ્ટાર્ટ કરીએ છીએ માલાજી, એટલા માટે વન ટાઈમ જ આપણે 4 મોતી લેવાના રહેશે. દોરો મેં અત્યારે યલો કલરનો લીધો છે, જેથી કરીને દેખાય નહીં. વ્હાઇટ કલરનો દોરો લેશો તો માલામાં વચ્ચે દેખાવાની શક્યતા રહે. અત્યારે દોરામાં મેં ગાંઠ નથી વારેલી. આવી રીતના બંને સામસામે દોરામાં ગાંઠ વાળી લેવાની છે. બે થી 3 વખત આવી રીતના સેમ વે રિપીટ કરવાનું છે. અને હજી પ્રભુને આપણે સોનાના ભાવના જ શિંગાર આવતા હોય છે, તો આપ આવી રીતના કંદોરો બનાવી અને ધરી શકો. હવે એક સિંગલ મોતીમાં આપણે નીકળી જશું. તમે જ્યારે આ ગોલ્ડન મોતી લ્યો ત્યારે મેટલના જ લેવાના. ખાસ ધ્યાન રાખવાનું પ્લાસ્ટિકના મોતી ના આવે. પ્લાસ્ટિકના મોતી આવી જશે તો એનો કલર જલ્દીથી નીકળી જશે, અને મેટલના મોતીમાં કશું જ નથી થતું, બહુ જ સારા રહે છે. હવે એકવાર સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે 4 મોતી લીધા હતા. હવે આપણે 3 મોતી જ લેવાના રહેશે. મોતી લઈ અને દોરો આ સાઈડ છે તો ઓપોઝિટ સાઈડમાંથી આપણે નીકળવાનું છે. આવી રીતના દોરાને એકદમ ખેંચી લેવાનો, જેથી કરીને વચ્ચે જગ્યા ના રહે. હવે આ દોરો સાઈડમાં આવ્યો છે તો સાઈડનું એક મોતી હોય એમાંથી નીકળી જવાનું, અને પરફેક્ટ ફિનિશિંગ માટે વચ્ચેનું જે મોતી હોય એમાંથી બી નીકળી જશું. અને પાછા 3 મોતી લઈ લેશું. મોતી લેવાઈ જાય એટલે ઓપોઝિટ સાઈડમાંથી દોરો, જે સાઈડ આ સાઈડ છે તો એની સામેની સાઈડથી દોરાની સાઈડ નીકળવાનું રહેશે. આવી જ રીતના તમારે જેવડી સાઈઝમાં કંદોરો જોતો હોય એ રીતના તમારે બનાવી લેવાનું. હવે જે આ સાઈડનું મોતી છે એમાંથી અને ઉપરનું મોતી છે એમાંથી નીકળી જવાનું. તો આ લાઈન કમ્પ્લીટ કરી લીધી છે. એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આપણે અત્યારે અહીંયા દોરો છે તો અંદરની સાઈડ દોરો આવે એ રીતના કરવાનું છે. તો આ જે સાઈડનું મોતી છે એમાંથી નીકળી જશું, અને એના પછી આ જે મોતી છે ઉપરનો એમાંથી નીકળી જશું. એમાંથી નીકળી ગયા બાદ હવે આપણે નીચેનો કંદોરાનો પાર્ટ સ્ટાર્ટ કરવાનો છે. તો એના માટે ખાસ ધ્યાન રાખવાનું, જે આ ઉપરના મોતી છે ને 1 વચ્ચેના મોતી આપ જોઈ શકો, આ મોતી છે
એ અત્યારે મારે 13 મોતી છે, 13 મોતી છે. તમે આને એવી રીતના જ મોતીને લેવાના રહેશે. 7 મોતી લઈ શકો, 3 મોતી લઈ શકો, 13 મોતી લઈ શકો, 15 મોતી લઈ શકો. એવી રીતના જ મોતી લેશો તો જ ફાઇન ડિઝાઇન બની અને રેડી થશે. તો હવે જે નાના મોતી છે એ 2 લઈ લેશું. એક મોટું મોતી અત્યારે મેં લીધું છે એ લઈ લેશું અને પાછા એક સિંગલ મોતી લેશું નાનું. સિંગલ મોતી લઈ અને આ જે મોટું મોતી છે એમાંથી આવી રીતના ઉપરની સાઈડ નીકળી જવાનું. અને પાછા આપણે 2 મોતી લઈ લેશું નાના. બહુ જ ઇઝી છે, પણ ખાલી આ મોતીનું તમારે ધ્યાન રાખવું પડશે. હવે આ જે વચ્ચેનું છે એ એક મૂકી અને એના પછીનું જે મોતી હોય વચ્ચેનું એમાંથી નીકળી જવાનું. વચ્ચેનું એક મેં મૂકી દીધું છે, આપ જોઈ શકો. આવી રીતના આ મોતી પછી આ એક વચ્ચેનું મૂકી અને એના પછીનામાંથી નીકળી ગઈ છું. આવી રીતના વચ્ચે એક મોતી રહેશે અને પછીનું ડાયરેક્ટમાં નીકળી જવાનું. પછી પાછું અત્યારે સેમ વે રિપીટ કરવાનું છે. ગોલ્ડન નાની સાઈઝના 2 મોતી લઈ લેશું, એક મોટું મોતી લઈ લેશું, પાછું એક નાની સાઈઝનું મોતી લઈ લેશું અને ગોલ્ડન મોટું મોતી હોય એમાંથી આવી રીતના નીકળી જવાનું છે. એમાંથી નીકળી ગયા બાદ પાછું આપણે ગોલ્ડન કલરના નાના 2 મોતી લઈ લેવાના અને આ વચ્ચેનું એક મૂકી દેવાનું. અહીંયા દોરો છે તો એના પછીનો જે આવે મોતી એ એક મૂકી અને એના પછીનામાં નીકળી જવાનું. બહુ જ સુંદર અને આપણે જે હાસમાલા બનાવી હતી એ ટાઈપનો જ સેમ શિંગાર બનશે. તો તમે એને જોડે ધરાવી શકો. બે મોતી લઈ લેશું, પછી એક મોટું મોતી લેવાનું અને પાછું એક નાનું મોતી લેવાનું. મને બહુ બધાની કમેન્ટ બી આવે છે કે તમે આ ટાઈપના શિંગાર બહુ સારી રીતના સમજાવી અને શીખડાવો છો. તો થેન્ક યુ સો મચ બધાને કમેન્ટ કરવા માટે અને એટલો કમેન્ટ કરવા માટેનો ટાઈમ કાઢવા માટે, કેમ કે અત્યારે કોઈને ટાઈમ હોતો જ નથી. ઇવન વિડીયો જોઈને બી કમેન્ટ ઘણા બી ના કરતા હોય, પણ જેણે કમેન્ટ કરી છે એને થેન્ક યુ સો મચ. અને ઠાકોરજીની કૃપા છે કે હું તમને વિડીયો બનાવી અને બતાવી શકું છું અને તમે બહુ ઇઝીલી બનાવી શકો છો. તો આવી જ રીતના આ આખો કંદોરો આપણે કમ્પ્લીટ કરી લેશું. તો રેડી છે ઠાકોરજી માટે કંદોરો. તમે આને આવી રીતના કંઠમાલા ધરાવતા હોય તો કંઠમાલામાં તરીકે બી ધરાવી શકો. તો કમેન્ટ કરી અને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો. એ બહુ જ ઇઝીલીથી આ કંદોરો બનાવી શકશો અને બહુ જ સુંદર લાગશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.